Good morning, students. Namaste. Welcome to the online session. Let's start today's session. Your class is BCom semester 3. Subject is cost account, and I am Ami Sangvi. Your syllabus copy. Last unit આપણે ત્યાં ચાલે છે reconciliation of cost and financial accounts according to new syllabus. Second unit, reconciliation of cost and financial statement. It's day 27. Pro forma reconciliation statement નું સમ નંબર 41 લાસ્ટ સમ આપણે જે જોયો 15 એના જેવો સિમિલર સમ છે. ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 221 પર આપેલું છે. સપોઝ તમારી પાસે રકમ નથી તો હું ગ્રુપમાં ફોટો મૂકી દેવાની છું, તો ચેક કરી લેજો. રકમ રિફર કરું છું. Following details from the financial records of the company for the year ended on 31st March 2020. ડિટેલ્સ બધી જ પ્રોવાઈડ કરેલી છે. નીચે આપણે અહીંયા તમને જે ડિટેલ્સ સૌથી પહેલા આપી છે એ તમને આપી છે પીએનએલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે ટ્રેડિંગ અને પીએનએલ અકાઉન્ટની. નીચેનો પેરેગ્રાફ છે ડિટેલ્સ એઝ પર કોસ્ટ શીટ. તો સૌથી પહેલા આપણે કોસ્ટ શીટ અને પીએનએલ બેમાંથી એકે રેડી નથી આપ્યું. તો ફર્સ્ટ ઓફ ઓલ બંને સ્ટેટમેન્ટ બનાવવાના, ત્યારબાદ રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ બનશે. તો સૌથી પહેલા જ્યારે બનાવવું છે તો એના માટે આપણી પાસે કોસ્ટ શીટ પહેલા બનાવીએ. તો એ કોસ્ટ શીટ બનાવવા માટે આપણી પાસે પ્રોડક્શન હોવું જોઈએ. અહીંયા પ્રોડક્શન યુનિટ નથી આપ્યા, એટલા માટે જે લાસ્ટ સમમાં આપણે કેલ્ક્યુલેશન કર્યું હતું સેમ વર્કિંગ નોટ કરશું. સેલ્સ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ પ્રોડક્શન માઇનસ ક્લોઝિંગ સ્ટોક. 1,20,000 યુનિટ છે, ઓપનિંગ 0, પ્રોડક્શન શોધવું છે 40,000 ક્લોઝિંગ આવશે. તો પ્રોડક્શન અહીંયા આપણને મળે છે 1,60,000. આ વર્કિંગ નોટ કમ્પ્લીટ કરી નાખો પહેલા. કોસ્ટ શીટ ની વાત કરીએ તો આપણે વાત થઈ છે પ્રમાણે ડાયરેક્ટ મટીરિયલ અને ડાયરેક્ટ લેબર બંનેમાં કોમન આવશે. યુનિટ 1,60,000 જે આવે એ આપણે ફાઇન્ડ કરીને મૂકી દીધા. હવે ડાયરેક્ટ મટીરિયલ 20 લાખ, ડાયરેક્ટ વેજીસ એટલે કે ડાયરેક્ટ લેબર 5 લાખ આપી દીધા છે. આ જે અમાઉન્ટ છે એ બંને અમાઉન્ટને ડિવાઈડ બાય 1,60,000 કરશું એટલે આપણને અહીંયા પર યુનિટ પ્રાઇસ મળે છે 12.5 અને 3.125. બંનેનો ટોટલ કરીએ એટલે આપણને મળે છે પ્રાઇમ કોસ્ટ 25 લાખ રૂપિયામાં અમાઉન્ટમાં અને પર યુનિટ અમાઉન્ટમાં 15.625 રૂપીસ મળશે. ત્યારબાદ આવે છે ફેક્ટરી ઓવરહેડ્સ. તો અહીંયા તમને ઇન્સ્ટ્રક્શન્સ આપી છે મટીરિયલ એન્ડ લેબર આર shown at their actual price. Cost factory overheads are absorbed at 20% of the prime cost. તો અહીંયા પ્રાઇમ કોસ્ટ આપણે કેટલા આપ્યા છે 25 લાખ, એના 20% એટલે 25 લાખના 20% કરીએ તો 5 લાખ આપણને ફેક્ટરી ઓવરહેડ મળશે. એને પર યુનિટ કરીએ તો 3.125 આવે છે. એડ કરતા આપણને ફેક્ટરી કોસ્ટ મળે છે 30 લાખ અને પર યુનિટમાં જોઈએ તો 18.750 પૈસા. ત્યારબાદ એડમિન ઓવરહેડ લઈએ તો એડમિન ઓવરહેડમાં એક કીધું છે નીચે કે ઓફિસ એક્સપેન્સ આર કેલ્ક્યુલેટેડ એટ ₹10 પર યુનિટ. તો અહીંયા તમને 10 રૂપિયા પર યુનિટ કહી દીધા, તો પર યુનિટમાં મેં 10 રૂપિયા મૂકી દીધા. એને મલ્ટીપ્લાય બાય 160 કરશું એટલે 16 લાખ રૂપિયા આપણને એડમિન ઓવરહેડના મળે છે. હવે આપણને કોસ્ટ ઓફ પ્રોડક્શન 30 લાખ પ્લસ 16 લાખ એટલે 46 લાખ મળ્યું. 18.750 પ્લસ 10 કરીએ એટલે 28.750 આપણને મળ્યું. ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ અને ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ અહીંયા આપણે 40,000 યુનિટ આપણને કીધા છે, રકમમાં આપેલા છે અને પર યુનિટ કોસ્ટ આપણે આવી છે કોસ્ટ ઓફ પ્રોડક્શન 28.75. તો 28.75 ઇન્ટુ 40,000 યુનિટ કરીએ એટલે 11,50,000 આપણને ક્લોઝિંગ સ્ટોક મળશે, જે આપણે ત્યાં ડિડક્ટ કરશું. ક્લોઝિંગ સ્ટોકમાં ક્યારેય પર યુનિટમાં ડિડક્શન થશે નહીં. હવે આ માઇનસ કરીએ એટલે 34,50,000 આપણને કોસ્ટ ઓફ પ્રોડક્શન ગુડ સોલ્ડ મળશે, જે 28.750 ગણાશે. કઈ રીતે? તો હવે પહેલા પ્રોડક્શન આપણે 1,60 નું હતું, એમાંથી ક્લોઝિંગ સ્ટોક 40 લેસ કરો એટલે હવે પછી જે કાંઈ પણ કેલ્ક્યુલેશન આપણે કરવાનું છે એ જે અમાઉન્ટ છે એને ડિવાઈડ બાય અત્યાર સુધી 1,60,000 કરતા હતા, પણ હવે આપણે જે કાંઈ પણ અમાઉન્ટ આવશે એને ડિવાઈડ બાય 1,20,000 કરશું
40,000 નો ક્લોઝિંગ સ્ટોક માઇનસ થઈ ગયો, લેસ થઈ ગયો. એટલે 34,50,000 34,50,000 ડિવાઈડ બાય 1,20,000 યુનિટ કરીએ એટલે આપણને 28.75 આપણને પર યુનિટ સેમ અમાઉન્ટ મળી જાય. ત્યારબાદ સેલિંગ ઓવરહેડ તમને કહી દીધા છે 17 રૂપીસ. સેલિંગ એક્સપેન્સ આર એડેડ એટ 17 રૂપીસ પર યુનિટ સોલ્ડ. તો 17 રૂપિયા પર યુનિટ કીધા છે ઇન્ટુ 120 કરીએ 1,20,000 એટલે અહીંયા આપણને અમાઉન્ટ મળશે 20,40,000. બરાબર. અને પર યુનિટ આપણે 17 કીધા છે આપણે મૂકી દેવાના છે. ટોટલ કોસ્ટ આપણે ફાઇન્ડ કરીએ તો 54,90,000 આપણને ટોટલ કોસ્ટ મળે છે અને 45.750 આપણને પર યુનિટ ટોટલ કોસ્ટ મળે છે. સેલ્સ આપી દીધું છે. સેલ્સ આપણને આપી દીધું છે. સેલ્સ આપ્યું છે એટલે ટોટલ કોસ્ટ આપણને મળી ગઈ. સેલ્સ ની અમાઉન્ટ તમને રકમમાં આપી દીધી છે 55 લાખ સેલ્સ અને પર યુનિટ આપણે કરીએ એના ડિવાઈડ બાય 1,20,000 કરશું તો 45.833 આપણને પર યુનિટ સેલ મળી જાય છે. હવે સેલ્સ માંથી આપણે કોસ્ટ લેસ કરો તો 10,000 રૂપીસ આપણને પ્રોફિટ ના મળે છે. એટલે 10,000 રૂપીસ આપણને પ્રોફિટ મળે છે કોસ્ટ શીટ પ્રમાણે. તો આરામથી પહેલા આટલું નોટ ડાઉન કરી નાખો. સ્ક્રીનશોટ લઈને કરી શકો છો, અધરવાઇઝ વિડીયોને પોઝ કરીને પહેલા વર્કિંગ નોટ બધું કમ્પ્લીટ કરી નાખો, ધેન પીએનએલ અકાઉન્ટ આપણે બનાવશું. ઓકે, હું આગળ વધું છું. પીએનએલ અકાઉન્ટમાં બધી જ ડિટેલ્સ જે તમને આપી છે નોટ ડાઉન કરવાની રહેશે. સૌથી પહેલા ડાયરેક્ટ મટીરિયલ 20 લાખ આપ્યું છે, ત્યારબાદ તમને આપ્યું છે ડાયરેક્ટ લેબર, ત્યારબાદ તમને આપ્યું છે ફેક્ટરી ઓવરહેડ. આ ત્રણ વસ્તુ આપણે ડેબિટ સાઈડ મૂકવાની. હવે ક્રેડિટ સાઈડ સેલ્સ ની અમાઉન્ટ આવશે 55 લાખ જે આપેલી છે. ત્યારબાદ ક્લોઝિંગ સ્ટોક આપણને 6 લાખ નો આપેલો છે. અહીંયા વર્કિંગ પ્રોગ્રેસ નો નથી આપ્યો, લાસ્ટ સમમાં હતો. ક્લોઝિંગ ક્રેડિટ સાઈડ આ બે જ વસ્તુ છે એટલે ટોટલ કરી નાખશું આપણે 61 લાખ થાય છે. બંને બાજુ મૂકી દઈએ. ડેબિટ સાઈડ જે ગેપ આવે એ શું ગણાશે? જીપી, ગ્રોસ પ્રોફિટ. એ જીપી ને આપણે એન્ટ્રી કરવાની અહીંયા. જીપી આપણે અહીંયા લાવશું. હવે એડમિન એક્સપેન્સીસ બધા લઈ લઈએ તો એડમિન ઓવરહેડ આપ્યા છે 12,50,000, સેલિંગ એક્સપેન્સ છે 21,60,000, પ્રિલિમિનરી એક્સપેન્સ રાઇટ ઓફ કર્યા, બેડ ડેપ્ટ 1 લાખ છે, પ્રિલિમિનરી એક્સપેન્સ 50,000 રાઇટ ઓફ કર્યા, લીગલ ચાર્જીસ આપ્યા છે 15,000. એ બધા જ એક્સપેન્સીસ છે એટલે પીએનએલ ની ડેબિટ સાઈડ આવે. તમામ પ્રકારના લોસ છે એ અથવા ડિમોટાઇઝેશન એક્સપેન્સ છે એ બધા એક્સપેન્સ ડેબિટ સાઈડ આવશે. પછી ડિવિડન્ડ રિસીવ્ડ એ આપણી અધર ઇન્કમ કહેવાય એટલે એ આવશે ક્રેડિટ સાઈડ પીએનએલ માં. ડિવિડન્ડ રિસીવ્ડ. બધી જ એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ. ક્રેડિટ નો ટોટલ કરીએ. ધ્યાનથી જોઈએ તો ક્રેડિટ કરતા ડેબિટ સાઈડ નું ટોટલ વધારે આવે એમ લાગે છે એટલે આપણે જ્યારે ડેબિટ સાઈડ વધારે છે અમાઉન્ટ તો 35,75,000 ડેબિટ નો ટોટલ છે એ કરી નાખો. એ ક્રેડિટ સાઈડ રિપીટ લખો. હવે ગેપ જે આવશે એ નેટ લોસ ગણાશે 15,75,000. કમ્પ્લીટ. પીએનએલ અકાઉન્ટ સ્ક્રીનશોટ લઈ લો અને પીએનએલ અકાઉન્ટની એન્ટ્રી કરી નાખો. હું આગળ કરાવું છું. લાસ્ટ સ્ટેટમેન્ટ. હવે બે વસ્તુને કમ્પેર કરવાની છે. તમારી પાસે બંને લખેલું હશે તો જ તમે સ્ટેટમેન્ટ બનાવી શકશો. એટલે આઈ સજેસ્ટ કે પહેલા તમારે કોસ્ટ શીટ બનાવી નાખો, પછી પીએનએલ શીટ બનાવી નાખો, અકાઉન્ટ બનાવી નાખો. રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટમાં શરૂઆત આપણે કરવાની છે પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ. એમાં આપણને પ્રોફિટ મળ્યો છે 10,000 નો એટલે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. હવે આપણે ચેક કરીએ તો કોસ્ટ શીટ ની અંદર અમાઉન્ટ આપણે જોઈએ તો ડાયરેક્ટ મટીરિયલ કન્ઝ્યુમ્ડ બેમાં સરખું છે, લેબર સરખું છે. ફેક્ટરી ઓવરહેડ પીએનએલ માં 19 લાખ છે અને કોસ્ટ શીટ ની અંદર ફેક્ટરી ઓવરહેડ છે એ 6 લાખ આપ્યા આપણે ફાઇન્ડ કર્યા હતા. 5 લાખ સોરી. એટલે કોસ્ટ શીટમાં જ્યારે ઓછા હોય તો
એટલે સૌથી પહેલા ફેક્ટરી ઓવરહેડ છે એ તમે કોસ્ટ એકાઉન્ટમાં 5 લાખ જ છે, પીએનએલ માં 19 લાખ છે, એટલે અંડર રિકવર્ડ ફેક્ટરી ઓવરહેડ ઇન કોસ્ટ એકાઉન્ટ 19 લાખ - 5 લાખ એટલે 14 લાખ આવી જશે. ત્યારબાદ એના પછી આવે છે એડમિન. તો એડમિન ઓવરહેડ કોસ્ટ એકાઉન્ટમાં આપણે 16 લાખ છે અને પીએનએલ માં ઓછા છે, તો ઓવર રિકવર્ડ કહેવાય કોસ્ટ એકાઉન્ટમાં. એટલે કોસ્ટ એકાઉન્ટમાં વધારે દેખાડ્યા હોય તો આપણે એને એડમાં મૂકવાનું. 16 લાખ - 12,50,000 એટલે 3,50,000 નો ગેપ અહીંયા મૂકી દેવાનો. સેલ એડમિન પછી આવશે સ્ટોક. તો સ્ટોક ની અંદર કોસ્ટ શીટ ની અંદર તમે વેલ્યુએશન વધારે કર્યું છે. કોસ્ટ શીટમાં 11,50,000 ક્લોઝિંગ સ્ટોક આવ્યો, જ્યારે પીએનએલ માં ક્લોઝિંગ સ્ટોક ટ્રેડિંગ એન્ડ પીએનએલ માં 6 લાખ જ છે. તો ઓવર વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક હંમેશા લેસ ના હેડિંગમાં આવશે. 11,50,000 - 6 લાખ કરીએ એટલે 5,50,000 આપણે લેસ માં મૂકશું. સ્ટોક પછી નેક્સ્ટ આવે છે સેલિંગ. તો સેલિંગ ની અંદર પણ 21,60,000 સેલિંગ એક્સપેન્સ આપ્યા છે પીએનએલ એકાઉન્ટમાં, અને જ્યારે 20,40,000 આપણે કોસ્ટ એકાઉન્ટમાં આપ્યા છે. કોસ્ટ એકાઉન્ટમાં જ્યારે ખર્ચો ઓછો દેખાડ્યો હોય પીએનએલ ની કમ્પેરિઝનમાં તો હંમેશા નીચે આવશે. તો એ 1,20,000 એનો ગેપ મૂકી દીધો. 21,60 જે પીએનએલ માં છે માઇનસ 20,40,000 જે આમાં છે કોસ્ટ શીટમાં. ત્યારબાદ એવા એક્સપેન્સીસ કે જે માત્ર પીએનએલ માં છે. તો પ્રિલિમિનરી એક્સપેન્સ રિટર્ન ઓફ 50, બેડ ડેપ 1 લાખ, લીગલ ચાર્જીસ 15,000. એવી ઇન્કમ કે જે માત્ર પીએનએલ માં છે એ આપણે એડ કરશું. તો આનો ટોટલ લેસ નો ટોટલ 22,35,000 થાય છે. અને ઉપર ડિવિડન્ડ રિસીવ ની આપણે એન્ટ્રી કરવાની છે, જે માત્ર પીએનએલ માં ઇન્કમ દેખાડી છે 3 લાખની. તો આ બંનેનો ટોટલ થાય છે 350 પ્લસ 3 કરીએ એટલે 6,50,000 ડિવિડન્ડ રિસીવ્ડ. એમાં તમે 10,000 નો કોસ્ટ નો પ્રોફિટ એડ કરો એટલે 6,60,000 થશે. સામે લેસ માં 22,35,000 ઘણી બધી અમાઉન્ટ છે. એટલે જ્યારે 6,50,000 માંથી 22,35 માઇનસ કરવાની વાત આવે તો નેગેટિવ આવશે. તો લોસ એઝ પર ફાઇનાન્શિયલ એકાઉન્ટ જે 15,75,000 છે એ આપણને ટેલી થઈ જાય છે અહીંયા. એનો મતલબ કે જે આપણી સિસ્ટમ છે એ પ્રમાણે સમ આપણો પ્રૂવ થઈ ગયો છે. હવે સમ કમ્પ્લીટ કર્યો. તમે અગેન ફરી વખત વિડીયો ને પોઝ કરીને આખું સ્ટેટમેન્ટ લખી નાખજો. કાંઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે વોટ્સએપમાં મેસેજ કરી શકો છો. એ સિવાય વિડીયોમાં જો તમને સમજણ પડી હોય તો રિવ્યુ ખાસ આપજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ઓલ ધ બેસ્ટ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ.